अहंकार का होमवर्क जो ज्ञान में सूक्ष्म ज्ञान बड़े ज्ञान में એટલે જ્ઞાની જ્ઞાન જ્ઞાની જ્ઞાન મારો આત્મા ગીતા સંતો કરવો પડતો આરોપ આદિ હું બ્રહ્મ છું એમ કહેવા જાય તો જુદો થાય હું બ્રહ્મ છું એમ કોઈ કહેવા જાય તો છતાં કેવું સમાધાન માટે પેલા સંતોને નમસ્કાર प्यारा सज्जन सर्वे आत्माओं આજના પ્રસંગમાં આપણે તો સંત દર્શનના અભ્યાસી છે સંત દર્શન કોઈ વ્યક્તિને પ્યાસા લાગી હોય जल અને પ્યાસ બે જુદું પ્યાસ મીઠા લખો પ્યાસા મીઠાવાનું સાધન તો હોવું જોઈએ ને સાધનો હોય સાધના હોવું જોઈએ આરાધના હોવું જોઈએ ઉપાસના હોવું જોઈએ प्यास कोई थर पार करना रण में गया हमारा कच्छ में थर पार करना कोई मानव त्याग गयो प्यास पानी पीवानी प्यासा पानी ना મળતો હોય હવે પંચ મહાભૂત ગુણનું શરીર છે फूल सहित आत्मा नाम रूप में गुण वाल બધું છે પણ એને પ્યાસા લગી પાણી તબ ભણી અમારી પ્યાસ પછી તમે પ્યાસ પાણી મળી અને આવે કોની પ્યાસા से તૃપ્ત થાય बुझाए तो પછી સેટ થયો હોય પછી કોઈ બી હોય પછી ઘેર આવીને મને લાગે કે ભાઈ હવે આપણે મને ખ્યાલ અનુભવ થઈ ગયો છે પાણી વિના હું તડપ્યો હતો હવે આપણે પાણી ઉપર બનાવો પ્યાસા લાગે હોય પાણી ઉપર જેને શુદ્ધ પ્યાસા લાગ્યો હોય એ પરમાત્માની નજીક જાય શુદ્ધ પ્યાસા शुद्ध प्यासा लगे बिना परमात्मा ने नजीक जो शक्य नहीं शुद्ध प्यास अरे कोई परमात्मा ने नजीक जो गया हो तो लक्ष्य कर्तव्य कर्म
કર્મ હતું, કર્તવ્ય હતું, ક્રિયા નથી પણ થયા. બાળક છે ભલે ઉંમર લાયક હોય છે બાળક નિર્વિકાર चढ़ी धुन में रहना लोगेश्वर दिल का भेद मत देना तीन खोट में जोगे फिरो जोगेश्वर आदि अंत और मध्य तीन खोट में फिरो जोगेश्वर बालक होकर रहना यह बालक स्वरूप है. बालक एक ब्रह्म स्वरूप में वाच्य अवाच्य स्थिति अभी अकृत नहीं कहता हूँ पर वाच्य अवाच्य स्थिति बालिक ब्रह्म से बालिक ब्रह्म બધા કહે છે બ્રહ્મની વ્યાખ્યાઓ એવી ખૂબ કરે છે બ્રહ્મ બધે એને વ્યાખ્યા કર્યા પછી એને હું તો ઘણા વખત મને વિચાર આવી જાય કે ભ્રમ નો થાય સારું બ્રહ્મની વ્યાખ્યામાં ઘણાને ભ્રમ થઈ ગયા છે. કારણ કે સગુણ બ્રહ્મ નિગુણ બ્રહ્મ અપર બ્રહ્મ અપૂર્ણ બ્રહ્મ ચાર બ્રહ્મની એ વાત કેમ કહી છે બ્રહ્મ સ્વરૂપ એ ચેતનીય પછી 50 ન કહેવાય કદાચ સદગ્રંથની દ્રષ્ટિએ સામાન્ય ચેતન વિશેષ ચેતન બે કહી શકે કદાચ વષ્ટિ સમષ્ટિના ભેદ આપણે જ્ઞાન હું તો ધ્યાન ની બી ના પડું છું ત્યારે યોગ ના ધ્યાન બહુ ના પડું તો ધ્યાન ન કરું યોગ જાણે દો તમારો નવાનો મેળો હો ગયો અવસુખ નામ યોગ યોગ ક્યાં હઠ યોગ રાજયોગ ને મંત્ર યોગ ને કર્મ કર્મ યોગ આ યોગ તમારો બરાબર જે બ્રહ્મ ની એકતા કે ભલે જે છે ઠેરાવી યોગ એટલે અને યોગ નો ઊંધો અક્ષર કરી લેવો યોગ પછી નિત્યમાં હવે કોઈ જ્ઞાન યોગ કે કોઈ કર્મ યોગ કે કોઈ ધ્યાન યોગ કે ગીતા નિત્ય યોગ નિત્ય એની જરૂર છે જરૂર પણ છે જરૂરિયાત પણ છે નિત્ય યોગ અનિત્ય નિત્ય હોય કઈ નથી પણ નિત્યની જરૂર છે બંને सदगुरु ने आवश्यकता आपको काम कही ज्ञान बिना सदगुरु ने आवश्यकता शास्त्र में सदगुरु ने आवश्यकता होगी घना ग्रंथों में ये तो ग्रंथों बड़े बड़े गुजरात पर संतो आप सांभळ्યું છે સંતોના દર્શન બड़े बड़े मम प्रिय संत બધા પ્રિય છે અપ્રિય કાંઈ છે પણ તે અવિવેક માર્ગ થી પછી વિવેક અને મૂળ સ્વરૂપની અંદર इन ब्रह्मांड से पार है जीव शिव नहीं जा तिन काल में कोई जीव नहीं है तिन काल में कोई शिव
भूत भविष्य वर्तमान और तीन काल में कोई जीव नहीं है, तीन काल में कोई जीव है कौन, बोलने का विषय नहीं हो रही। कल बात किया था अनुभूति का विषय, अनुभव का भी नहीं, अनुमान का भी नहीं, तो अनुभूति का। जब तक भक्ति मार्ग में दाखल पहला था, भक्ति मार्ग नहीं समझाए, गुरुगम भक्ति सदगुरु भक्ति नहीं समझाए ત્યાં સુધી અને અનુભૂતિ नहीं। गुरु કર્યા પણ गुरु मान्य न करे, सदगुरु सेवा करी, सदगुरु पास में रहा, पुस्तक નું પઠન કર્યું, વાચન કર્યું, ખૂબ વાચન કર્યું, પણ એનું પાચન ન થયું। કેટલા કેટલા હાલવાઓ, કેટલી સંસ્થાઓ ખોલાય, ઓ હું તો સાંભળી સાંભળીને મન તો એમ થાય વાહ ધન્યવાદ। પછી મેં પોતે પોતે વિચાર કરું કે આ જગતમાં માનવતાનો વધારો થઈ ગયો ને એટલે સંસ્થાનો વધારો થાય। સંસ્થા ખોટી નથી કરવા માંગતો, બધા દાખલ તો કરવા પડે ને। મંદિરો જ્યાં ત્યાં તો આટલી બધી કેટલા ભારતમાં કેટલી વસ્તી પેલા હતી ને ત્યારે વસ્તીનો વધારો થઈ ગયો, નોકે નોકે થોડો ભાગમાં બધે વયા જાય, એકત્ર તો એક ઠેકાણે થઈ ન શકે, કારણ કે वो तो स्वतंत्र है, આમાં એકત્ર કરવું છે, થોડો દાખલ થાય ત્યાં એકત્ર થઈ। તો મૂળ સ્વરૂપની સમજ સ્વતંત્રતા છે, पराधीन पण नहीं, स्वाधीन स्वरूप નું स्वाधीन, आधीन आधीन था गया, कोई ठिकाना आपने दबाई क्या गया, कभी ठिकाना सदगुरु आगे बढ़े आधीन तो मारो प्रभु से ब्रह्म तो जे कहो केराવો તો व्यापक ने આપણે કઈ જોયું થોડું તમે, સર્વવ્યાપક ને બહુ બોલે, પરિવર્તનશીલ છે, અપરિવર્તનશીલ છે, ઓકે કોઈને ધ્યાનમાં બેસાડે, એવી જ મારું મારે ઝાંખી કરી નાખી છે। ఇక్కడ સીધું ને સરળ કહી દેતા હોય તો વાંધો આવે કે ભાઈ એને ભૂખ લાગી છે તો રોટી ખાઈ લે, ચામડા કોટી में डाल ले लो, पिपासा लगी तेरे जोधा पिपासा दो डाल दे, इसी बात तो ये मुक्त हो जाए। આટલું પેલા ઉઠાડે તારે ધ્યાનમાં બેસવું, ખોટું નથી, પ્રાથમિક ભૂમિકા બીજી ભૂમિકાની જરૂર છે, ત્રીજી ભૂમિકા પણ સેવાવાળી ભૂમિકા આવશે પગલપસી જવાનું, કાઠિયાવાડી ભાષા, ગિરનારી ભાષા, બધા ગિરનારમાં રહેવા વાળા રહ્યા ને બધા ગિરનારી ભાષા મને આવડે, यूपी साइड में नहीं, मध्य प्रदेश ना नहीं, राजस्थान भी नहीं, ये बाजू ना के गिरनार मारे रेवा वाला मान गिरनारी के गिरनार में तो सिंह रे बीजा कौन रे 84 सिंह, तो क्या बात करूं, सुंदर दिगंबरा બધાને ત્યાં આવ્યું, ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ યોગ કહો તમે, બધાને ત્યાં આવવું પડ્યું, જેટલા જેટલા અવતારણ ધારણ કર્યું છે, જગતગુરુ શંકરાચાર્ય પણ ત્યાં, મહાપ્રભુજી પણ ત્યાં, 24 અવતાર રામજી પણ ત્યાં આવી ગયા, કૃષ્ણ પણ ત્યાં આવી ગયા, પૈગંબરો પણ ત્યાં આવ્યા, તીર્થંકરો પણ ત્યાં આવ્યા, ઋષિ મુનિઓ પણ ત્યાં આવ્યા, તો બ્રહ્મખાઈ હતી ત્યાં, સૌથી જબરદસ્ત। અને બ્રહ્મખા એટલી બધી મોટી જબરદસ્ત હતી કે હવે જેટલા આવે એટલે ત્યાં
માનવ નીકળીને મરી જાય, એ ખાઈ લીધા. પછી દધીથી તપસ્યા કરી, દધીથી આગળ દેવોને દેવતાઓ ત્યારે ઋષિ મુનિઓ બેચાડી ગયા. આ ખાઈ ભૂલવી છે ને દહીં મોટું જબરજસ્ત છે ને. એનો તમારો બરડાનો હાટતું હોય ને તો એ વિનાશી શરીર દધીરસિંહ તો મહા બ્રહ્મિષ્ઠ બ્રહ્મશોધ કર્યો પોતપોતથી લાવે તો એની વાત શું કર્યું? એની કક્ષાની વાત શું કરી? ગાયને ચટાવી અમારો બરડો, ભાષામાં બરડો, બરડાનો હાથ કરી પછી એનું બનાવી એ રાક્ષસને, બે રાક્ષસને વેતન ત્યાંથી બ્રહ્મખાઈમાં નાખવું. બ્રહ્મખાઈ પૂરી કેમ દે? પછી રેવતાચલ, ગિરનારનું નામ મૂળ રેવતાચલ, એ એમના દીકરા હિમાલય. એ વખતે કઈ પાંખું આવી, પાંખું છે ત્યારે બ્રહ્મખાઈ આવે. અડધો ગિરનાર અંદર છે, દેવતા હતા. બળરાય કૃષ્ણ ભગવાનની મોટા ભાઈ બળરાય અને એની ઘરવાળી રેવતી, એ રેવતી ગુના બ્રહ્મખાઈ જયારે મટી ગઈ ત્યારે નવનાથ ને 84 સિદ્ધોને ત્યાં ચાલો હવે આપણે ત્યાં જવું પડશે. ઋષિ મુનિ બડે બડે લોકો, મહર્ષિઓ, પરમહંસીઓ, મહાપરમહંસીઓ બધા થયા હતા. ચાલો ભાઈ તત્વ પ્રાપ્ત કરી એવા ઋષિ મુનિ. સચરાચર હોવા છતાં ત્યાં આવવાની જરૂર નહીં, એને ખબર નહીં હોય ને. મારો પ્રશ્ન છે, સચરાચર જેને જાણી લીધું છે ને એને સિદ્ધ પ્રજ્ઞ બનેલા છે બધા ને મહાસિદ્ધ પ્રજ્ઞ બે ભેગા. ખ્યાલ નહીં, ખબર હતી કે માનવને જ્ઞાનની જરૂર છે અને સાથે સાથે ભક્તિની જરૂર. ભક્તિમાં જલ્દી અંતસ્કરણ શુદ્ધ જલ્દી થાય છે, ભ્રાંતિ રીતે જલ્દી થાય છે, મળ વિક્ષેપ આવરણ જલ્દી રહ્યા જશે. નથી છતાં એક કલ્પના કલ્પિત છે બધું, છતાંય કીર્તાની કૃપા દ્વારા બોલવું પડે છે. કલ્પિત એમાં કોઈ બે મત નથી. સમાધાનની દ્રષ્ટિ બોલવું પડે. નિર્વિકલ્પ સમાધિ સવિકલ્પ સમાધિ કરતા સમાધાન શ્રેષ્ઠ છે. ભૂલછા નહીં તો બધી અવસ્થાઓ જ છે ને. બધી અવસ્થાનો અભાવ આવે, અપેક્ષા પણ થાય, અપેક્ષા થાય એટલે મમત્વ તૈયાર થાય અને આસક્તિ તૈયાર થાય એટલે મરણ તૈયાર. વાત જ ક્યાં એટલે જ અવસ્થામાં ભાવ આવે છે. જાગ્રત બનેલા પુરુષોને કોઈ બી હો અને તમે જાગ્રત બનેલા હોય ને જાગ્રત તો તમે હાલમાં છો પણ તમારે જાગૃતિની જરૂર છે, ચેતનાની જરૂર છે. અરવિંદની ના બે મિત્ર મને મળે પોંડિચેરી માતાજી ત્યાં રખડો માણસ હતો ત્યાં એ વખતે માતાજી ત્યાં અરવિંદનું શરીર તો 45 વર્ષ સુધી અરવિંદ એમ મર્યા છતાં આધો તારે ચેતના હોતી બોલ્યો. પૂર્ણ મૂળ સ્વરૂપ નહીં સમજ.
એને કર બહુ વિચારધારા પુરુષ હતા. અરવિંદ એટલે કઈ સામાન્ય માણસ, અરવિંદ ઘોષ એટલે સામાન્ય માણસ. માતાજી તો ભાઈ ગ્રેજ્યુએટ બધા ઇંગ્લિશ ભણેલા માણસ, હું તો ઇંગ્લિશ બી ના મને તો અંગ્રેજી ભાષા બી આવડે નહીં, ગુજરાતી ભાષા બી ના. આપણે શું કહેવાય સંસ્કૃત ભાષા પ્યોર ગુજરાતીમાં પછી હારે લઈ જવા પડ્યા મારા બે જણ ઇંગ્લિશ વાળા કે ભાઈ મારા દર્શન કરવા, દર્શનના પ્યાસી રહ્યા ને અમે તો દર્શનના પ્યાસી ને પ્યાસ બુજાવી હોય તો પછી દર્શન કરવા જવું જોઈએ, પ્યાસ બુજાવી તો જળ પીવું જોઈએ, ભોજન કરું તો શ્રદ્ધા ભાઈ પાછળ આપણે લઈ બુજાવો તો જવું પડે. તમારે અહીંયા આવવાની જરૂર શું હતી? એક ચારે જણ આવવાની જરૂર શું હતી? કઈ નિર્ણય તો લેવાનો છે ને એમને આ વડોદરામાં સુપ્રીત કરવો, એમને આ સુપ્રીત કરવો, એમનો આ સુપ્રીત કરવો, બધાએ કરી રહ્યા છે. બાબુરક શાસ્ત્રી બી કરી રહ્યા છે, આશારામજી બી કરી રહ્યા છે, બ્રહ્મકુમારી બી કરી રહ્યા છે, તથા સ્વામી સંપ્રદાય વાળા બી કરી રહ્યા, ધન નિરંકાર વાળા બી કરી રહ્યા. ફોરેનમાં જેટલા અમુક પ્રકારના સમ્મેલન સંપ્રદાયો ઇત્યાદિ બીજા જે ઘણા પુરુષો કરી. અમને મોરારી બાબુએ એક નથી કર્યું, એની સંસ્થા એની સાથે ધ્યાન છે એ નહીં. એ તો રામાયણી રહ્યા ને કેવા પાછા એટલા બધા પૂર્ણ જ્ઞાની કેમ વિવાદ બચો. હું વડોદરામાં ગયો તો 500 ની કથા હતી બેન, વડોદરાનું નામ તો કહી દઉં, 500 ની કથા મળ્યા મારા મિત્ર, આત્મિકતાનો સંબંધ. આટલા બધા શું ભેળા કર્યા? 6-7 હજાર માણસ, તમારે શું જરૂર થઈ? પછી એક સાથી अद्वैत्य होकर आपने यहाँ कैसा झगड़ा मचा दिया, अद्वैत्य होकर आपने यहाँ कैसा झगड़ा मचा दिया, क्या जरूरत थी तुझने का कंठा रचा दिया. कि बाबा आम क्यों मारी बोले? कि बाबा आम क्यों बोला? કેમને જરૂર છે એટલે આ જરૂર છે એટલે જરૂરી મળે છે, જરૂર ન હોય તો જરૂરી મળે. શક્ય નથી, જરૂરી છે એટલે મળે છે. મને કે મારે બીજું કાંઈ નહીં, ભગવાનનું નામ તો ભક્તિ માર્ગ વાળા રહે ને, આમ તો જ્ઞાની પુરુષ બધું કંઠસ્થ, વેદ જો તો વેદનું કંઠસ્થ, શ્રુતિ સમૃદ્ધિ બધું કંઠસ્થ. એમ વિચાર કરવા બધું કંઠસ્થ. મને ખબર નહીં એને ઇંગ્લિશ આવડે છે, એ મને ખ્યાલ નથી. પછી એમને વાત કરી કે નાનપણમાં શિક્ષક હતો ત્યારે ઇંગ્લિશ પઢાવો. તદુર્ભાનંદજી અમારે આવી, તદુર્ભાનંદજી છે ને પુસ્તક બહાર ગીતામાંથી, એ અમારી અમદાવાદ છે, નાનપણમાં મળેલા. મારા બે ત્રણ શિષ્યો મને તદુર્ભાનંદજીના એમને તો નાનપણમાં પુસ્તક બહુ સારા સારા આવો તો વાંચો તમે બધા. કેવું વેદાંતના પુસ્તકો છે, એમાં કોઈ ખોટું તો કઈ છે. આપણા ઋષિમુનિઓ બનાવેલા છે, ઋષિમુનિઓ બનાવેલા ની અંદર આપણે ભગવતનું શું કામ ડાપણ કરવું જોઈએ? ખોટું કેવું? આપણે બુદ્ધિ શું કામ કરવું? કઈ કારણ? પછી મેં કીધું ભાઈ તમે ભલે વેદાંત બધું વાંચો છો, બધું બહુ સારું સુંદર છે, પણ તમારી વેદનાનો અંત કેટલો?
તો વાંચી લીધું. તમારે વેદના છે, વેદનાનો અંત એટલે વેદાંત પૂરું. इसके बाद जब तक वेदना है कोई प्रकार એટલે ત્યાં સુધી વેદાંત ભલે વાંચે અને માટે માન્ય છે યોગ પ્રમાણ વેદના અંત વ્યાધિ વ્યાધિ ઉપાધિની વેદનાઓ જેને પડી છે વેદનાનો અંત થઈ ગયો વેદાંત પૂરું પૂર્ણમિદ પૂર્ણમદ જેતરો છે વેદનાનો અંત તમારો અમારો સત્સંગ થતા તમારો અમારો મિલન થતા અમુક પ્રકારની વેદના સમાપ્ત હોય છે. તો કાલે દેવીને કહ્યું હતું કે પ્રમદી બોલાય કે નો આવ્યો સાથે હતા પ્રેમી ફક્ત વેદનાનો અંત પરમાત્મા જેને તમે ઠેરાવો બ્રહ્મ કેવો ઠેરાવો તમે જે તમને અનુકૂળ લાગે ઠેરાવી દો કે પ્રચલિત છે અપ્રચલિત નથી પ્રચાર કરવા જેવું કાંઈ નથી પ્રચલિત જ છે. આ તો સમાજની કાંઈ ઉપયોગી આપણે બની જાય. સંતના લક્ષ્ય છે, સંતનો ધ્યેય છે, સંતની વિવેકતા છે, સંતની વિચારધારા છે, સંતનું સ્ફુરણ છે, સત્યનું સ્ફુરણ છે. ખોટું છે પ્રચલિત નો પ્રચાર કેમ કરો સ્વામી? ત્યાં પ્રચલિત જ છે, અનુભવ ગમ્ય, સ્વાનુભવ ગમ્ય અનુભવ છે. હવે એ શું એનું પૂછવું? આજમાં અનુભવ રૂપ છે. તમે એનો કેનો અનુભવ કરશો? પ્રેમાનંદજી આજમાં અનુભવ રૂપ જ છે કરવો तो अनुभव किसका करेगा? હવે સાક્ષાત્કાર ની વાત આવે તમે જે સાક્ષાત્કાર નો અંશ જ છો તમે એના જાતિના જ છો પછી વાત જ ક્યારે? જ્ઞાતિ છોડો ઈશ્વર જીવ અવિનાશ તમે એના જાતિના જ છો. किस लिए तुम्हें झगड़ा कर रहे हो भैया? તમે એના જાતિના જ છો. પકડ થઈ છે એ પકડ છોડી દેવાની જરૂર છે. કેવી રીતે પકડ થઈ છે? सुनिए आप सज्जनों, संत वृंद को नमस्कार है. आपकी बात साथ में बात देता हूँ, बड़ा प्रेम से सुनिए, ध्यान देकर. उसमें कुछ गलती हो तो आप क्षमा कीजिए. गलती आ जाएगा प्रवचन में, कभी कभी आ जाती है. आप बचपन से माँ के उदर में से आप बाहर निकले. आपको पता था कि मेरा नाम क्या है, जगत क्या है, माता पिता कौन है? पता नहीं था कि मेरा नाम क्या है. दूसरे ज्योतिषकार है दूसरे और माता और पिता ही किया कि तेरा नाम ए, तेरा नाम लाल बाबू नहीं था. शरीर में लिखा भी नहीं था पर लेकिन मैंने पकड़ कर लिया है, पकड़ किया है. मेरा सामने व्यक्ति किया, मैंने पकड़ किया, मेरा नाम लाल बाबू. लिखा नहीं पर मैंने पकड़ किया कि तेरा माता पिता के कबूल, तेरा नाम लाल पिता के कबूल, तेरी बहन है, ये भाई है, ये जगत है, ये पकड़ किया है. सभी पकड़ किए हैं. पसे बुद्धि से कहो या चार बुद्धि से कहो, जल से कहो तो पकड़ किया है. बड़े धीरे 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 रखते 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 बधे ख्याल आने हाथ के पकड़ થઈ છે. એમાં કોઈ સંત મળી જાવે તમારે જેવો પકડ તો થઈ છે. ઉંમર લાયક हो गया અને એમાં સંત મળી આવ્યા બ્રહ્મનિષ્ઠ બનશો જે ઠેરાવો આપ
हित प्रज्ञ के महासित प्रज्ञ ले तब ठेला होते एक के हमने तो तब काल मां लाल बापू नहीं तेरे काल के अंदर जगत नहीं है, तेरे माता भी नहीं है, तेरे पिता भी नहीं है, तेरे काल में संसार भी नहीं है, तेरे काल में जगत नहीं है। तो नान पर वो आपने पकड़ किया है ना कि लाल बाबू में हूँ, माता पिता है, जगत है, संसार है, सब पकड़ किया है ना। तो उसने गुरु महाराज ने किया कि तुम लाल बाबू नहीं है, तो वो पकड़ किया है, तो वो पकड़ करने में कुछ क्या कमी होती है? वो पकड़ कर लीजिए, जैसे बचपन में पकड़ किया है, छोटा हुआ था जब पकड़ किया है ना आपने, वो पकड़ कर लीजिए कि तनकाल में तुम तो लाल बाबू ने है, तीन काल में जगत नहीं है, तीन काल में तेरे माता पिता नहीं है, तीन काल में वही नहीं है, शरीर तो एक ही है। पकड़ करने की पकड़ है ना, पकड़ छोड़ दीजिए, सत्य के पकड़ कर लीजिए, काफी का। ध्यान की भी जरूरत नहीं है, योग की भी जरूरत नहीं है, कुछ जरूरत नहीं है, लेकिन पकड़ किया है, पकड़ छोड़ दीजिए, सत्य के पकड़ करना है तो पकड़ कर लीजिए और सदगुरु की सेवा करिए। सदगुरु है इस बात, पकड़ किया तो ओलू पकड़ कर जो बजे आप पकड़ करो वांदो શું છે? અને આપણો કોણનું પકડ કર્યું જે વિશ્વને માયા એ પકડ કર્યું છે સનાતન, તો ભાઈ તમે આ છો એમ પકડ કરો, વાંધો શું છે? વાંધો છે કાંઈ? ખોટી પકડ છોડી દો, સત્ય પકડ કરી લો। તમારે તપાઈ નહીં કરવું પડે, તપાઈ નહીં કરવું પડે, કાંઈ કરવાનું નથી, पर नहीं थे। क्यों नहीं थे? कारण शू थे कि सोबत ने संगत एटली बधी कुशलता पकड़ाई जाए छे ने सोबत ने संगत द्वारे अभी बन्या छुटको नहीं। अब एक पकड़ छोड़वा माटे पकड़ निष्ठा निश्चयात्मक निष्ठा माटे सदगुरु जरूर से सदगुरु का है करो, सदगुरु आज्ञा अनुसरण करो। सदगुरु आज्ञा अनुसरण अनुकंपा थी आप प्राथमिक भूमिका में करी हो, सदगुरु आज्ञा अनुसरण करो। अनुराग पैदा हो, अनुकंपा बन जाए। जब तक अनुराग अनुकंपा नहीं होगी तब तक क्या अनुराग राग खतरनाक है, पर लेकिन सात्विक ही रखना तो चाहिए। राज सीताओं से गलात बात कर दीजिए तो सात्विक ही तो राग रखना चाहिए। क्यों कि मिलन है, मिलन किस लिए है? मलिनता दूर करने के लिए मिलन होता है, मलिनता दूर करने के लिए। आत्म के बाद मिलन, तो पकड़ छोड़ दे, परमात्मा ने पकड़ लिया। ये जो कहानी संत ने पकड़ो, संत की सेवा, संत साहेब अंतर नहीं, संत प्रभु में अंतर नहीं। જેટલો અંતર રહે છે એટલી ભેદ દ્રષ્ટિ તૈયાર કરવાની, અંતર निकल गए भेद भ्रांति सब छोड़ छोड़ જેટલા अंतर है आपको मेरे में अंतर है। अंतस्करण का अंतर जितना है अंतस्करण में मिलन हो जाए।
कहना अंतर जितना है, आप मेरे में अंतर है तो निरंतर तो है, व्यापक भी है, निरंजन भी है, जिसको अंजन भी कभी लगता है नहीं। निर्जन का अर्थ ऐसा होता है, अंजन नहीं है, निरंतर हर हमेशा रात्रि और दिवस में दोनों में रहने वाला जो हुई वो भी नहीं। તો ઘણા સમજાવે છે, કહેવાનો મુદ્દો મારે છે કે ધ્યાન બહુ નહીં કરવાનું, બહુ યોગમાં ઉતરવું નહીં. યોગ હમણાં બહુ આવ્યો છે. અમારે તો ખાસા બાળકા આનંદ બી કરાવો છે ને, મનોરંજન પણ કરીશું. કેવું કે ખાલી ખાલી લડ્ડુ જ ખાવા બસ કઈ બીજું નથી. સટડી જશે વાત. કહેવાનો મુદ્દો એ છે કે પક્કર કરે છોડી દેવાનું અને સદગુરુ માને કરે, નિષ્ઠા છે, દ્રઢતા છે. કરાવનાર જો કે એ નક્કી કરનાર સદગુરુ જ છે, બીજો તણકાળવા કોઈ છે નહીં. નક્કી કરાવનાર એ છે, દ્રઢતા કરાવનાર એ છે, ચરણમાં અને શરણમાં રાખનાર એ છે. સમર્પણ કરી દો, અર્પણ કરી દો, જે કહો તે એ સદગુરુ જ કરાવી રહ્યો છે. પણ ખ્યાલ આપણે નથી, એટલું જ છે. ઘણા પસ્તાવ કરે, અમારે ત્યાં આમ ભૂલ થઈ ગઈ, અમારે ત્યાં આમ થઈ ગયું. રોજ રાત छोड़ भाई, क्या बात, लड्डू खा लिया फिर पछतावा क्या करते हो? हमारे एक भाई था तो एक भाई प्यासा लगे पानी नो बरोबर पानी पीવાનું મન થઈ ગયું એને. એમાં એક ગામડાનો પેલા વેલા ખરાવે તુલસીનો ફેરો બીજો એ છોકરી ઉભી રાખે, પાણી બેન મને પાણીની દસ બોલ આવી છે, પાણી પીવાય ગયું પાણી. કે આ ઘર કેનું છે કે ઓલી ભાઈ કે ભાઈ હરિજન નું ઘર, અરે હું અભડાઈ ગયો, પાણી પીને પૂછસ. પ્યાસા લાગ્યો એ કોઈને પૂછતો જ નથી, તો ડાયરેક્ટ दौड़ी निकली निशान से वचन अजंपा दाप से खुल गए ब्रह्म कपाट मेरे सदगुरु के प्रताप से. सदगुरु के प्रताप से घाट पार कर में टिका मगन भैया इस काम पूर्ण सदगुरु ने. संतों के पास नम्रता, विवेकता, निर्मलता चेखी रहे तो बालक के परिणाम. संत के पास जाओ बालक से ભજન સ્મરણ કરવાનો અર્થ બાલક જેવી વૃત્તિ થવાનો. એક પ્રાથમિક રીત, ચોથી ભૂમિકા તો બાલક જેવી વૃત્તિ માટે સત્સંગ છે. સત્યનો સંગ એક વખત થાય છે, બે વખત થતો. સત્યનો એક વખત સંગ થઈ ગયો તો સત્યના સંગમાં પકડ છોડી દેવાની. વાણીને વિરામ, સંતોએ પ્રણામ. રોહન રોહન રાજ બરાબર
બે ધૂણા અને બે ધૂણી. પહેલી ધૂણી એને ગિરનારમાં ઉપરસા અને દત્ત મહારાજ પ્રસંગે દાદા મેકરણ એમના ગુરુદ્વારો આશાપુરામાં કચ્છમાં આશાપુરામાંનો મધ્ય છે ત્યાંનો ગુરુદ્વારો. પણ ત્યાંથી બે ફાટા પડી. કંથનનાથ મળ્યા પછી કંથનનાથનો ડુંગર મહાદેવભાઈ રહે છે, એને સામે એના મામા રહે છે, સામે કંથનનાથ ડુંગર છે. માયાદાસ અવધૂત એક નગ્ન દિશામાં એ પણ ત્યાં ડુંગરામાં દાદા મેકરણ લક્ષ્મણજીનો અંશ કહેવાય. દાદા મેકરણ લક્ષ્મણજીનો અંશ કહેવાય. એને તપસ્યા કરી. આપણાથી તો તપસ્યા થાય એમ નથી, ધ્યાન આપણાથી વ્રત થાય એમ નથી. આપણે તો અહીં કીધું કે ગુરુવારે તમે ભજન કરવાનું છે, એ થતું નથી, પછી બીજું શું થવાનું? તમારે દર્શન મંદિરે કરવા દરરોજ આવવાથી મંદિરમાં દર્શન આવવાતું નથી, ક્યાંથી બીજું થવાનું? કહેવાનું હું તો બહુ સુંદર બને ગયું. ભજન તો બધા સુંદર જ હતા. દાદા મેકરણની એક વાત શું કામ લઉં છું કે સમજાવવામાં. દત્ત મહારાજને પ્રાપ્તિ કરી. દત્ત મહારાજ આવ્યું ઉભા સાક્ષાત્કાર દત્તનો. પછી બિલખામાં જોયું, પછી ત્યાંથી નીકળી, પછી કચ્છમાં આવ્યા કે હવે આ કાઠિયાવાડો નહીં ઠેકાણ દેવાનું. બાજુ જ્યાં પોતાનું ધર્મ સ્થાન હતું ત્યાં આવ્યા. એ નીકળી શું કામ ગયા હતા? એના પિતાશ્રીજી હતા ને, એને મકાન બનાવવું. મકાન બનાવવું છે એમાં પાયા ખોદાય છે ને, એમાં બે ત્રણ પાયા ખોદતા. પાયા ખોલતા એમાંથી જોડી નીકળી, ટોપો એક રંગો નીકળ્યો, એક ચૂંદડી નીકળી, આવું બધું નીકળ્યું હતું. એક ચૂંદડી નનકી નીકળી, એટલે એ ચૂંદડીની બધું એના પિતાશ્રીએ દાદા મેકરણ મેકોજી નામ એનું, પછી મેકરણ દાદા પછી નામ નામ તો મેકો છે, એને બોખરા મૂકી દીધું. આ છોકરાને ખબર ન પડે કે સંસ્કારી છોકરો એ જોઈ ગયો. મેકોજી જોઈ ગયા, પિતાશ્રી સામે બોખરા મૂક્યું. આજે આ તો મારી માટે છે, મારા પિતાશ્રી માટે નથી. આ જે વસ્તુ બને છે એ મારી માટે છે. એ લઈ અને ફરબાદ જ ભાગી ગયા. માતા વડવી કે મને આ વસ્તુ મળી કે તમને આ વસ્તુ મળી હોય તો એનું અનુમાન એમ થાય છે કે એનો અનુભવ ગિરનાર રહ્યા. ગિરનારમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. નવનાથ ને 84 સિદ્ધ થયા છે તો રહ્યા.
દાદાને આ ગિરનારમાં દત્તમાલાના પ્રશ્નો કર્યા કે પછી પિલખામાં ધોની બે થી પછી આવી અને લોડાયમાં ધૂણો નાખ્યો રંગને લોડાયમાં ધૂણો નાખ્યો જોડી ફેરવા જાય ને મારે કાવડ કેને કહેવાય છે આપણે આ લોકો કાવડ કે આપણે વળી કામધેનુ કહીએ બે પ્રકાર બે ત્રણ પ્રકાર છે કોઈ જોડી કે અને બે રાખવી પડે કપડાની સીધી રોટલા માંગવા કાવડ એટલે દાણીઓ રાખવો પડે ત્યાં પછી ભાઈ રોટલા ને લોટ રાખવા હારું ઊંડા હોય કપડું રાખે કાંધે રાખેલી હોય કાંધે રાખે પછી ઓકડી વગાડતા નીચે કાંધે જેનું કાંધ હારું થઈ ગયું એને વાંધો ન આવે કાંધ પડી ગયો કાંધ પડી જાય છે બળદિયો હોય ને પછી એને એક કાંધ પડે 12 મહિના પછી બીજું કાંધ પડે ત્રીજું કાંધ પડે ચોથું કાંધ પડે ને બળદિયાને ઉતારી મૂકું 4 કાંધ માંડ અને ત્રીજે કાંધે તો સીતારામ થઈ જાય આપણે 4 અવસ્થા છે આપણી 4 અવસ્થા છે લોકેશન બાલ્ય અવસ્થા પછી યુવાન અવસ્થા પછી પ્રૌઢ અવસ્થા પણ આવે પછી વૃદ્ધા અવસ્થા આવે 4 અવસ્થા તે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ વેદાંતમાં આવે થોડું સૂક્ષ્મ કારણ ને મહાકારણ વેદાંતમાં આ 4 અવસ્થા એ કાંત જેને પડી ગયો સદગુરુ વચન આજ્ઞાનો સંભ્રમનો જેને કાંધ પડી ગયો ને પછી ભગે નહીં સદગુરુની આજ્ઞાથી બધી કાર્ય સિદ્ધ થાય છે સદગુરુ આજ્ઞા ના થાય ત્યાં બધી સિદ્ધ કોઈ થાય વાંચતો તમે ગમે એટલા ચોપડા તો હું અને ભજન કેટલા ગમે એટલા ગાય તો શું ભજન ગાવાથી તમારી કળામાં આવશે ભજન ગાવાની રીત જુદી છે એ આર્તનાદ જુદો છે એ પોકાર જુદો છે એ સમરણ જુદું છે ભજન ખોટા નથી ભજન બનાવનાર કોણ છે જાણવું પડે સામી વ્યક્તિ સાંભળનાર છે કોણ એ જાણવું પડે પછી ગાનાર કોણ છે એ પણ સમજવું પડે કે આ ભજન કોણ થાય છે ભજન કેવું બનાવ્યું એ પણ જાણવું એ 4 કામ દાદા વેકરણ દોડી દે ફેરવી લોડાઈની અંદર જાય છે જેના કચ્છમાંથી રામ સાહેબમાં સતરામ જેના કહેતા બહુ મોટો એનો અર્થ બતાવ્યો છે જી નામનો અર્થ નામ વચનની બેની મિક્સતા એકદમ જી નામ જી અને નામ વચનની એકતા થઈ ગયેલું જી નામ ચાલે દોડી ફરવા જાય એમાં ગીરબાઈ કરીને આખી બાઈ મજા કરાવો પછી એના ભાઈ એનો ઘરવાળો વાડી ખેતર બહુ ફર્સ્ટ ક્લાસ લોડાઈની વાત છે ભાઈ ધરમની વાત નથી આ લોડાઈમાં લાલ બાપુ જઈ આવ્યો જોઈએ આવો
એટલે એ વખતે રક્ષાબંધન ભાઈને બાજુમાં રાખડી જાય વીરબાઈ બેચારી બેઠી બેઠી મારો મારો ભાઈ મને નહીં, મારે શું કરવું? બધાને ભાઈ રાખડી બાંધવા જાય પણ મારા ભાઈ મારે કેને રાખડી બાંધવી? પછી રોતી હતી, આંસુડા પડતા ત્યાં દાદો મેં જીરામ કરતા કરતા રજી માગવા આવ્યો. રજીનું નામ લો અને રજી ગઈ રીતિ સીધી ને રજી નહીં તો કોળ ભરી દે કે ભાઈ દાદા લેકરણ કોળી નાખવા ઉગે બાઈ ઉગે તો રડસ કેમ આંખમાંથી તારે આંસુ કેમ તું મને કે તે પછી તારો આનો સ્વીકાર કરો. બાપા દાદા આજનો દિવસ બહુ સારો. એનું કારણ છે જગત વ્યવહારમાં બહેનું જેટલી હોય ને ભાઈને રાખડી બાંધવા. જ્ઞાનમાં અમર રાખડી જુદી આવે છે. કુંતા અભે બનીને બાંધે અમર રાખડી. અમર રાખડીની વાત પછી કેસ કહું. અમર રાખડી કેને કહેવાય, અમર ફળ કેને કહેવાય પછી વાત. દાદા મેં કહ્યું કે શું છે બોલ શું છે? મારે ભાઈ તારું ધણી ક્યાં ગયો? એ તો વાડીએ ગયા છે કામકાજમાં. તારે ભાઈ નથી તો રણીમાં મોઢું ધોઈને ત્યાં સુધી મારો બાર ઉભો તારે ઓછરી પાસે નહીં આવ્યું છે. મોઢું ધોઈને તારે ભાઈ જોઈ છે કે મારો ભાઈ નહીં એટલે શું કરું? રાખે કરે બધું મને માનતે આ હું તારો ભાઈ આવે અને વિચાર તો આવો સિદ્ધમાં સિદ્ધ મહાસિદ્ધ પુરુષ મારે આંગણે આવ્યો. મારો ભાઈ આ થાય જેના ચરણમાં મારે લોટવું જોઈએ. અને દાદો બેકર નહીં કે હું તારો ભાઈ થાવ, મને રાખડી બાંધી દે. દાદાએ તરત જ ધામધૂમ હાથ કીધું. કાવડ હતી ખંડે હાથ દીધો. રાખડી બાંધી. હવે તું તાર ના કર દાદા, મેં આ રાખડી બાંધી છે. મેં ભાઈ તરીકે રાખડી નથી, મારી ભાઈની ભાવના હતી. પણ હું તમને મારા ભગવાન તરીકે, મારા ગુરુ તરીકે આ કંકણ માંગુ છું. પાઠની અંદર કંકણ કહેવાનું તમને કંકણ. પણ મારું તમે ધ્યાન રાખજો. મારો સ્વામીનાથ કંટો છે. કદાચ આવશે અને મને પૂછશે તો મારે એને શું જવાબ દેવો? મારો ઘણી બહુ ક્રૂર છે. કાંઈ વાંધો તો તારે મારું દામ દેજે. તને ધખે અને કદાચ તને કાંઈ કે તો મારી ઝૂંપડી તું વહી આવશે. ભીડભાઈ તને છૂટી. પણ બાપા આ પકડ જો બીજું ત્રીજું નું ધ્યાન. પણ તું તારે વહી આવજે ને ત્યાં તું રોટલા કરી છે હું ખાય અને સાધુને અવાજ પડે હરિયર કરાવીશું આપણે. હું વાંધો વહી આવે ને તમે જા. આ સાધુની વિશાળ ચાલો ધણી એવો
હીરભાઈ કેમ આટલી બધી આનંદમાં થતી? દાદા બે કરમ પધાર્યા હતા કે કોઈ દી આવે નહીં. હે દાદા પધાર્યા હતા? હા. પછી મેં એમને રાખડી બાંધી. કેવી રીતે રાખડી બાંધી? તો મને પૂછ્યા સિવાય કેમ બાંધી? મને પૂછ્યા સિવાય તો કેમ બાંધી રાખડી? બધા પોતા સ્વામીનાથ તો ઘરવાળીઓ તરફ રો પહેરો. ઘણાને રો મોટો જબર હોય. હા આ એની વાત નથી. ઘણા લોકો ઘણી મહિલાનો થપટો માર્યો હોય. ઘણાને દિલ દુખાવાયો. ફરી બધા દિલ દુખાવા હોય, ઘણા દુખાવા હોય, એ બધું ક્યાં હમાય? એ કોઈ જોયું? સાંભળ્યું? એ તો સાચા સંત અને સાચા સદગુરુના જયારે શરણમાં જાય છે ને ત્યારે એ બધું હમાય છે. હમાય છે ત્યાં ન્યાયનું નિવારણ થાય છે. દાદા મેં કહ્યું ને તે હા મેં ભાઈ તરીકે ગુરુ તરીકે તો તારે ભાઈ તે માન્યા હોય તને કઈ દક્ષિણા આપી, તને કઈ હાડલો આપો કે ના એ કઈ નથી આપો? તને હાડલો આપવો જોઈએ ને તો હાલો તો આપણે બે જણા જઈ ગયા જુઓ અને કઈ ગયા છે કે તારો સ્વામીનાથ આવે તો ત્યાં લઈને ત્યાં જ લઈને આવે અને સ્વામીનાથ તો પાણી એ પીધેલું નહીં હો. દાદા બેઠા છે જોડાવા. આહિર જાતના કંટો આહિર. આહિરની જાત એવી હોય. આવો ભાઈ આવો બેસો બેસો. હીરભાઈ સાથે આવ્યા છે? આઈએ. કોઈ રાખડી તમે બાંધી છે તમે કાઢી નાખી છે કે જો આ તારે આવ્યા છે અમારા કઢાઈ એમ નહોતું નકર તરત તોડી નાખતો. આ તાતરો તોડવો નથી, આ તાતરો બાંધી રાખવાનો છે. આ તાતરો નહીં તૂટે. રામ મને તરત લાગી પાણીને. આ વીરભાઈ પાણી પાયું નથી મને. હું આવ્યો ત્યાંથી વાળીએથી હું તમને પાણી પીવા શું છે? તમે માય અમારે આંગણે આવ્યા તો મારે પાણી પાવાની મારી ફરજ છે. કરે ઠેકડા જાય પાણી હા પાઈ દે, કરે ઠેકડા જાય ચાય ન પાય, આવકારો મીઠું ન આવે. કરે ઠેકડા એવું બને છે. પાણી કાચલી કરી બાપા કાચલી પાણી પાયું. પાણી પીવા જ મળ્યો. એક લોટો પી ગયો, બે લોટો પી ગયો, 3 લોટા પી ગયો, પણ કાચલીમાંથી પાણી નહીં. એને વિચાર થઈ ગયો બરોબર આ કાચલીમાંથી પાણી કેમ જતું? આ કયો તબક્કા? આ કઈ સ્થિતિ? આનું રહસ્ય દાદા કે શું છે? આમાંથી પાણી અહીં જતું નથી. વીરભાઈને દેખો તારે કાનના છે તે ખૂબ એને મારી છે, તે ખૂબ ગાળી દીધી છે બાપા. ત્યાં તો પછી એમાં સાથે જોડી જવો પડે ને. 2 લોટા પાણી પી ગયો, કાચલી એનું ભરી ગયું. એ દાદા ખૂબ કાઢે છે, ખૂબ એને ત્રાસ પડ્યો. તો તમે પાણી આ કાચલી હાથમાં લો તો તમે જ આપી દો ને કે ના તમારે તું આપે? જો હું આપીશ ને તો વાત બીજી થઈ જશે. મારે આપવું છે તમને એ પછી આપીશ. હાડલો મારે ને આપવો છે
પાણી પી ગયું. પાણી એક ઘૂંટડો 2 ઘૂંટડામાં તો કાચરી ખાલી થઈ. ઓલે પણ કાચરી ખાલી ન થઈ. જ્યાં એ પાણી પીધું ત્યાં એની જાણે ઓલી રાખડી હતી ને સેજ આમ ફરી અહીં આવી કે વીરભાઈ તારે હાજરો જોઈશ ને કઈ પ્રકારનો માત્ર તને કદાચ હાજરો હું તને આપી દઉં. આગળ મારે હાથના કણાય આ બોલાવો બાજુવાળા બોલાવો હાથના કણાય આપે. પણ તારી ચોરીની ચાંદલો જો અમર રાખવો હોય તો હું તને હાજરો નહીં આપું. સમજ્યા કોઈ? ખબર પડે? જેને ચોરી ચાંદલો બે સાબિત રાખવો હોય એ સદગુરુ રાખીએ છીએ. મારે તમને વીરભાઈ તને અમર હાડલો આપવો તો કે તમે અમર એને હાડલો આપો તો બોલો એને ધણી કે મારો કઈ ગુનો ખરો તો મને કઈ આપો ને. તું અહીં આવે ને દરરોજ આ વાસણમાં જ જવાના. સાધુ સંતો કોઈ આવે બીજું ત્રીજું આવે ને વીરભાઈ આવે ને હામણી વાળી જાય ને આ કરું ને બીજના હામું કેમ કરશું આપણે કે કપૂર એ દરરોજ આવી હાવણને વાળી જાય ત્યાંથી ધૂળો વાળી જાય અને ચા પાણીને વાડક્યા માંડી જાય. રોટલા પણ વીરભાઈ કરી જાય અને તને જ એને હારે બેસીને ખાય. એમ કરતા 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 ઘણા દિવસ થઈ ગયા. એમાં આંખ ઉકળી ગયા કે નહીં વીરભાઈ ના કરવા આવી. ઓ આ તો આગળનો અવતારી પુરુષ છે. આપણે ભૂલ ખાઈ ગયા. આપણે થાપ ખાધી. વીરભાઈ કે તે મને માર્ગ સીધાડ્યો. નારી નંદ ત્યારે એમ કીધું છે ને તે મને માર્ગ બતાવ્યો. પણ હવે કરવું શું? કે બોલ કે દાદાને એમ કે આપણે બે મત કરીએ કે તમે જયારે શરીર છોડો તમે જયારે જાઓ ને ત્યારે અમને હારે લઈ જજો. એમ કહેવાય મારા બાપ આ મહાપુરુષોની વાત એ સત્રની કાવડી એ ફેરવી ગઈ. વાત બહુ ખોટી છે. આપણે આધુર રાખી દઈએ. આ વાત આપણે કદાચ કાલે પણ કહેવાનો મુદ્દો થોડુંક કહી ના બીજા દેશી ત્યાં રોકાણા અને વાડી ખેતર જેટલો હતો એ દાદા મેકર ને અર્પણ કરી દીધું. આ વાડી ખેતર દાદા તમને બધું આવતું કે મારે શું કરવું કે જેટલી આવક આવે એને હરિયર કરાવી નાખ્યું સાધુ સંત ખોરાક દીધો બીજું ત્રીજું મારે કઈ જોતું નથી. અમે જ તમારા થઈ ગયા છીએ. તો ભાઈ તમે અહીંયા જ્યાં રાખો હું થોડી કાવડ ફેર્યો મારો નિયમ બજાવ્યો. નીતિ અને નિયમ ચૂકતા નહીં. સદગુરુ મહારાજે સમરણ આપ્યું હોય ચૂકવું નહીં. સદગુરુ મહારાજે આજ્ઞા કરી હોય ચૂકવી નહીં. સદગુરુ આ વચન મર્યાદા આપી ચૂકવી નહીં. તમારે જીવન સુધારવું હોય અને તમારા અંતની વખતે સુધરીએ જો 2 રસ્તા ઓછા કરવા હોય તો ત્યાં જાય છે કુંભારની ને બાજુમાં કુંભારી ત્યાં ઇનામ બેઠું કર્યા. બાપાને આપ્યું કે બાપા કોઈ વીરભાઈ ને તમે ત્યાં રાખ્યા છે બીજું ત્રીજું અમારે ઘરે તમે દરરોજ લેવા આવો અમે લોટ આપી તમને આમ બીજું ત્રીજું કઈ અમારે અમને કાંક સેવા કરો સેવા તો તમને હા સેવા કયો કયો લો દયા કરો. એ આ તારી ગધેડીનું ખોલ પૂછે ને એ મને આપી દે. ગધેડી ખોલ પૂછી એને નામ પડ્યું લાવી દો.
પછી એક કૂતરો મળી આવે છે, એનું નામ મોતિયો પાડે. લાલીઓ મોતિયો બે હારે રે અને વીરબાઈ અને આ અને પછી કુંભારબાઈ હતી દરરોજ ત્યાં કામ કરવા આવે કે તારું કામ હમણાં નથી. પછી કહેવાનો મારે મુદ્દો છે, દાદા તો ત્યાં રોડ અંદર ઉતર્યા. આની વાત આપણે કાલે લેશું. અને દાદા મેકરની એવી સુંદર વાત છે કે દાદા મેકર કેટલાને લઈ ગયા હે અખંડ રીનું ભજન કેવું કેવું કર્યું છે, અખંડ રીનો આરાધ કેવો કર્યો છે અને સંસાધોની ક્યારે કેવી કરી છે આપણે કાલે લેશું. વાણીને વિરામ. સર્વને જય ગુરુદેવ.